છે હમો દેખાય બંગલો કણ આ રહ્યો રસ્તો છે જો કેવું મસ્ત લાગે છે લોકે મિત્રો આજના એક નવા બ્લોગની અંદર તો અત્યારે આપણે આવ્યા છીએ ગમન ભુવાજીના ફાર્મ હાઉસ ઉપર જે એમનું બંગલોને એવું બની ગયું છે ઘણા ઘઉંવાળું ખેતર હતું એમાં આવ્યા છીએ આજ તો ફરી પહેલાં એક વખત આવ્યા હતા પણ અમુક બહાર ફેર આવ્યા છીએ જોઈ લો થોડું થોડું દેખાતું હોય તો બની છે અને આજે આપણે ભેંસો લાવ્યા છીએ ગાયમાં પાડી જોઈ લો પાડી લાવ્યા છીએ આજે તો ચરાવવા માટે અમે આટલા ચાલીએ છીએ તારા આવ્યા લગભગ અત્યારે 10 વાગી ગયા છે 10 વાગે પહોંચ્યા બીજો ચોક કટ લીધો નહોતો ડાયરેક્ટ વહી ભુવાજીના ફાર્મ હાઉસ ઉપરથી જ બ્લોગ આપણો સ્ટાર્ટ કરી દીધો છે જો ગાયો બધી ચરી રહી છે અત્યારે આપણા ભુવાજીના ફાર્મ પર જવાનું થશે તો તમને બતાવે તો પછી મળીએ ત્યાં સુધી બને રહેજો બ્લોગની અંદર આમાં ચા પાણી કરીને આપણે આવી જઈએ છીએ પાણી કાઢાયું છે પેલા બોરે આવે જુઓ એ બોર રહ્યો ગમન ભુવાજીનો છે એ બોરે પાણી આવે છે આપણા તો બ્લોગમાં બને રહે હું તમને બતાવું જોવે પેલી મકા બંબો પડે છે પાણીનો બી હાલ જ બતાવી દઉં જોઈ તો એ પેલો બંબો પડે એટલા ગાયો પાણી પીવા બોલાવવાની છે ચરી રહી છે તો અરે બંબો પડી ગયો છે જો મસ્ત બંબો આવે છે બધું આ બાજુ જાય છે બધું આ બાજુ છે તો પાણી બોલાવીએ ગાય જો કે ગાયોમાં આ બાજુ આવી જ રહી છે અને પાણી વાળતા પાવાની મજા આવી જાય એવું છે જુઓ ખાસું ભરવાનું છે ગાય બોલાવી જ છે આમાં આવે જ છે જુઓ એ વળી છે જો બેસ બધી ગાયો આવી રહી છે પેલી મકાઈ આવો જો આ બે ગાયો હોય છે એને બધું પાવાનું હવે પાડી પણ આવી રહી છે પીવા માટે તો આપણે પેલા ખાડે ગાય જવું નહીં પડે તમે કહો વાઈન હોય ગાયો આપણો પડી જવાની તો આજ તો Hey! 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 Oh! Oh! Hey! કहीं પૈન ગાઈસ એક એંડોવાળા ખેતરમાં જવાનું છે આપણે આજ આપણે કઈ પછી નીકળીએ પહેલા પી દેવાઈ દઈએ પછી નીકળીએ પાણી પી રહી છે અને પેલી મકા પાડી નહીં રહી છે જો એ ખાબુચિયામ પાડી નાય છે આ બાજુ બધી ગાયો પાણી પી અને પાછી પડી છે અને આ બાજુ પણ એક ગાય પાણી પી છે તો પેલી ગાયો થોડી પાછી જવું પડશે પેલી ગાયો પાછી લાવીએ એટલે જેને પીવું હોય તરસ્યો હોય એ પી લે પાણી બરોબર તો એ હું પાછો લેતા આવશું પેલો રહ્યો કે મને ભુવાજીનો બંગલો છે હમો દેખાય બરોબર એ છે કે મને ભુવાજીનો બંગલો જે નવો બની રહ્યો અત્યારે
બંગલો બનસ હતો એકન જવાનો તો આજ મેળ આવ્યો નતો પણ કોઈક દિવસ જઈએ તો તમને બતાવે તો મળીએ પછી પેલા ઈંડાવાળા ખેતરમાં જઈએ તો મિત્રો આપણે આમાં ગાયો લઈને હેડ્યા છીએ એ એરંડાવાળા ખેતરમાં જોઈ લો ગમન ભુવાજીના ફાર્મમાંથી અમે નીકળી જઈએ છીએ આપણે ગાયો પાણી પી અને અમે જવાનું છે એક એરંડાવાળા ખેતરમાં જેની રજા મળી છે આપણને એમાં જવાનું છે તો ગાયો બધી હેડી જઈશે અત્યારે નેરિયામાં ગમન ભુવાજીના બોર ઉપર જવાનો રસ્તો હું તમને બતાવું બહુ મસ્ત લોકેશન છે તો બ્લોગમાં બન્યા રહે હું તમને બતાવું જુઓ હું દેખાતું જ હશે ઓનલાઈન આવે એવું એકન થઈને જાય એવું છે હું તમને બતાવી દઉં જુઓ મિત્રો હવે થઈને જવાનો રસ્તો છે પેલો હમો દેખાય બંગલો એકણ આ રહ્યો એ રસ્તો છે જુઓ કેવું મસ્ત લાગે છે લોકેશન કોમેન્ટમાં જણાવજો જુઓ મસ્ત લોકેશન છે એકન જવાનું તો આપણે અમુક કોઈક દિવસ જાઉં તો મળશું તો મળીએ પછી તો મિત્રો ભુવાજીના ફોર્મમાંથી આપણે આવી ગયા છીએ ઈંડાવાળા ખેતરમાં જોઈ લો ઈંડાવાળા ખેતરની રજા મળી હતી અમે ચારીએ છીએ જોયા ફોર્મમાં ઊંધી છે આ બાજુ છે તમાકુ આ બધી છે તમાકુ સાચવવાની છે અને આ બાજુ આપણી ગાયો ચરી રહી છે અત્યારે હાલ આયરી ખેતરની વાત કરી દીધી મેં તમને કહું આયરા ખેતર હું તમને બતાવે તો જોઈ લો આ સર અને વાદળો કેવો મસ્ત દેખાય છે ગેસ જોઈ લો લોકેશન બહુ મજબૂત છે વાદળોનું કેવો મસ્ત દેખાય બધા વાદળો મસ્ત દેખાય છે નેચો નેચો લાગે આમ તો ફોનમાં તો એમ એમ જોઈ ચલો ઊંચો બધો બરફ જેવો લાગે બરફ જમ્યો હોય એવો તો જોઈ લો ગાઈસ હાલ તો ગાયો ચરી રહી છે મળીએ પછી ત્યાં સુધી બન્યા રહેજો વ્લોગની અંદર તો ફાઇનલ મિત્રો આમાં પાણી પીવડાવવા માટે આપણે આવી ગયા છીએ જોઈ લો પાણી ચાલુ જ છે અત્યારે અને જાય છે અમે પેલા ખાડા મકા તો ગાયો આમાં આવી રહી છે ચીર જોઈ લો પીવા માટે જઈશે થોડું થોડા આવશે બપોરે તો પાઈ છે એટલે ચિંતા જેવું નહીં બહુ ચીન પી લેવું હોય પી લે બકરું તો પીવે છે જોઈ લો બધી ગાયો આમ હેડી છે આમાં ખાડામાં પાણી પીવા માટે ચીડિયા જે પાડીને ઉડવાની છે ખાલી એટલે બોલ્યો હું જો એકણે પી રહી પીતા જઈશું અને છેલ્લે હજુ આવી જઈશું જો આમ જઈએ બરોબર બકરીના રડું બે હોય પીવું છે જો મિત્રો પીવડાવવાનું ચાલુ છે ગાય બધી પીડી છે તારે બે ગાયો હેડી છે અને બીજી બધી આવી પીવે છે બરાબર તો આટલે ગાયો ઓળવાની છે અને આટલા આપણો વ્લોગ એન્ડ કરીએ છીએ તો તમને અમારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો મળીએ એક નવા વ્લોગ સાથે